નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, જેમાં આપણે આજે બહુ અગત્યનું કામ કરવા જઈ રહ્યા છીએ. 17th ઓફ જુલાઈ 2021ના રોજ જે આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટીડીઓ જીએસએસએસબી દ્વારા જે એક્ઝામ લેવાશે એના અનુસંધાનમાં 2016માં જે પેપર પૂછાઈ ગયું છે એ ક્વેશ્ચન્સનું સોલ્યુશન લઈને આજે આપણે તમારી સામે આવ્યા છીએ, જેથી એક્ઝામમાં તમને થોડી રાહત રહે, પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવાનું રહે અને કઈ કઈ ટેકનિકાલિટીઝ છે જેને આપણે સ્વીકારવાની છે, અડોપ્ટ કરવાની છે, તો એના પર આપણે અભ્યાસ કરીએ છીએ. વન બાય વન એ જે પૂછાયેલા પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. રાઈટ? તો જો બહુ આસાન છે, બહુ હાઈફાઈ લોજિક નથી વપરાયા, આસાનીથી ક્વેશ્ચન સોલ્વ થાય. જેમ કે આ ક્વેશ્ચન તમે જુઓ, તમને જોઈને જ ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે કેટલું આસાન હોય છે એને સોલ્વ કરવું. અહીંયા ક્લિયર પૂછે છે કે બે સંખ્યાઓનો સરવાળો 45 છે. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. તમે ધ્યાનથી જુઓ, જે ઓપ્શન આપ્યા છે આ બંનેનો સરવાળો 30 થાય છે, આ બંનેનો સરવાળો 60 થાય છે, આ બંનેનો સરવાળો 75 થાય છે. ધ ઓનલી આન્સર ઇઝ 21 and 24. પેપર સેટરે કેટલું ધ્યાન રાખ્યું છે કે તમારે કેલ્ક્યુલેશન બી ના કરવી પડે. રાઈટ? એક જ ઓપ્શન એવું છે કે જેમાં બે સંખ્યાનું ટોટલ 45 થાય છે, પણ આપણે તો શીખવા માટે અહીંયા ભેગા થયા છીએ. માની લો કે બધા ઓપ્શન એવા એણે આપ્યા હોત કે જેમાં 45 જ થાય, જેમ કે અહીંયા 30 અને 15 લખી દીધું હોત તો, રાઈટ, અહીંયા 20 અને 25 લખી દીધું હોત તો, અહીંયા 42 અને 3 લખી દીધું હોત તો આપણે કામ કરવું પડત. રાઈટ? તો આપણે સમજવું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ડેટા શું છે કે 7:8ના ગુણોત્તરમાં છે. એનો મતલબ કે એક સંખ્યાને હું 7x ધારી લઉં અને એક સંખ્યાને હું 8x ધારી લઉં તો આ બંનેનું ટોટલ થઈ જાય છે 7x + 8x = 45, જે મને પ્રશ્નમાં આપેલું છે. 7x અને 8x એ થઈ ગયા 15x, 15x = 45, માટે x = 3. મને x ની વેલ્યુ મળી ગઈ. હવે મારી સંખ્યા કઈ હતી? મારી એક સંખ્યા તો હતી 7x, એટલે કે 7 × 3 = 21, કેમ કે x ની વેલ્યુ 3 છે. અને બીજી સંખ્યા કઈ હતી? બીજી સંખ્યા હતી 8x, એટલે કે 8 × 3 = 24. એટલે બે સંખ્યાઓ કઈ થઈ ગઈ? 21 અને 24. મેં વાત બંને રીતે કરી. સૌથી પહેલાં તો બી ઓપ્શન પર નજર કરી અને મને ઓપ્શન પરથી મારો આન્સર મળી ગયો, કેમ કે બે સંખ્યાનું ટોટલ 45 થાય એવું એક પણ ઓપ્શન હતું નહીં. પણ મેં જે તમને કીધું કે માની લો કે એમાં લખી દે કે 20 અને 25, તો આનું ટોટલ 45 જ થાય. અહીંયા ધારો કે લખે 30 અને 15, આનું 45 જ થાય. અહીંયા ધારો કે લખી દે 17 અને 28, તો પછી મારે ક્યાં જવું? તો પછી મારે સોલ્વ કરવું પડે. રાઈટ? એટલે મેં સોલ્વ કરીને પણ બતાવી દીધું કે આ રીતે આને સોલ્વ કરવાનું છે અને ઓપ્શન પરથી મળી જાય તો ઇટ ઇઝ ધ બેસ્ટ. રાઈટ? આગળ ચાલીએ. ગોળાની ત્રિજ્યામાં 40%નો ઘટાડો કરતાં ગોળાના ઘનફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? બહુ આસાન મેથડ બતાવું છું તમને હું. ગોળાના ઘનફળની ફોર્મ્યુલા લઈને એકચ્યુઅલી કામ કરવું પડે, પણ હંમેશા આ જે કંઈ પણ ફેરફાર થશે ઘનફળમાં એમાં ત્રિજ્યા જ ઇમ્પોર્ટન્ટ છે. અને ગોળાના ઘનફળની જે ફોર્મ્યુલા છે એ છે 4/3 πr³. આ ગોળાના ઘનફળની ફોર્મ્યુલા છે, મતલબ ત્રિજ્યાના ઘન પર જ આધારિત છે. હવે જો આસાનીથી આપણે સમજી લઈએ. રાઈટ? ત્રિજ્યાનો ઘન કરવાનો છે તો પહેલાં હું ત્રિજ્યા માની લઉં છું કે 10. માની લો કે પહેલાં 10 ત્રિજ્યા હતી. સપોઝ તમારે ધારી લેવાનું કે ત્રિજ્યા પહેલાં 10 હતી, તો પહેલાં ઘનફળ કેટલું હતું? 10નો ઘન, એટલે ઘનફળ કેટલું થઈ ગયું? 1000. આ પહેલાંની વાત કરું છું. હવે 40%નો ઘટાડો કર્યો, 10માંથી 40% ઘટાડો કરો તો નવી ત્રિજ્યા કેટલી થઈ જાય? નવી ત્રિજ્યા થઈ જાય 6. 10ના 40% 4, નવી ત્રિજ્યા થઈ જાય 6. તો નવું ઘનફળ કેટલું થઈ જાય? 6નો ઘન, એટલે કેટલું થઈ જાય? 216. સમજાઈ રહ્યું છે? બહુ ઇઝીલી આરામથી કામ કરીએ છીએ. પહેલાં ત્રિજ્યા 10 ધારી એટલે પહેલાં ઘનફળ હતું 1000, પછી ત્રિજ્યામાં 40%નો ઘટાડો કર્યો એટલે ત્રિજ્યા થઈ ગઈ 6. હવે ઘનફળ કેટલું થઈ ગયું? 6નો ઘન, એટલે 216. મને શું પ્રશ્ન પૂછે છે કે કેટલા ટકાનો ઘટાડો થયો? હવે તમે ઘટાડો જો 1000 હતું અને 216 થઈ ગયું, મતલબ 784 ઘટી ગયું. ક્લિયર કટ ખબર પડે છે. 784 ઘટી ગયું. 784 વાળો એક જ ઓપ્શન છે.
જો આગળ ના સમજવું હોય તો, પણ આપણે તો સમજવા માંગીએ છીએ. તો કેટલું ઘટી ગયું? 784 ઘટી ગયું. કેટલા પર 784 ઘટી ગયું? 1000 ની સામે 784 ઘટ્યું ને. 1000 થી 216 થઈ ગયું, મતલબ 784 ઘટી ગયું. કેટલા પર? 1000 પર 784 ઘટ્યું. ટકા હંમેશા 100 પર પૂછાય, એટલે 100 પર કેટલા? આ 2 થી 2 0 કટ, આ 10 છે એટલે 78.4% ઘનફળ ઘટી ગયું. ક્લિયર? પણ આટલું મારે શું કરવા, એને મારે બતાવવું નથી કે મને બહુ આવડે છે. અહીંયા જ જોઈને ખ્યાલ આવી ગયો ભાઈ 784 વાળો ઓપ્શન છે કોઈ, 78.4. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. આ બધું કરવાની આપણે જરૂર નથી. કરેક્ટ? તો ઓપ્શન પરથી ફટાફટ કામ કરવાનું છે. આગળ ચાલીએ. એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બહુ કોઈ કેલ્ક્યુલેશન કરવા નથી માંગતા, કેમ કે હંમેશા બ્રેનનો ઇસ્તેમાલ કરવાનો છે. 40 કિલોમીટર પર આવરનો મતલબ થાય 1 કલાકમાં 40 કિલોમીટર. 1 કલાકમાં 40 કિલોમીટર. મને શું પૂછે છે કે 240 મિનિટમાં કેટલું અંતર કાપશે? 240 મિનિટ એટલે શું? 240 મિનિટ એટલે 4 કલાક. આમાં તો કોઈ ડાઉટ જ નહીં. 240 મિનિટ એટલે 4 કલાક. શું કહે છે? 40 કિલોમીટર 1 કલાકમાં. 40 કિલોમીટર 1 કલાકમાં. 40 કિલોમીટર 1 કલાકમાં. 4 કલાકમાં કેટલા? 40 ગુણ્યા 4, 160 કિલોમીટર. આ આવી ગયો આન્સર. વાત સમજાય? કોઈ ફોર્મ્યુલા કશું જ નહીં, માત્ર બ્રેનનો ઉપયોગ કરવાનો છે. સિમ્પલી આપણે કામ કરી દઈશું કે 1 કલાકમાં 40 કિલોમીટર, તો 4 કલાકમાં કેટલા? 40 ગુણ્યા 4, 160 કિલોમીટર. રાઈટ? આગળ સમજીએ શું રિલેશન છે. બહુ આસાનીથી અહીંયા મારે આન્સર ભરવાનો છે. આ રિલેશન મારી પાસે છે, એટલે સૌથી પહેલાં હું આ જ રિલેશનનો ઉપયોગ કરું અને તમને બતાવું કે વોટ ઇઝ ધ રિલેશન અને કઈ રીતે તમે આસાનીથી કરી શકશો. જો ચેક કરીએ આપણે, મને આપ્યું છે આમ WOUL અને આ D, અને અહીંયા રિલેશન છે TLRI અને A. આ મને આપેલું છે. ઓકે, અહીંયા શું છે આપણી પાસે? ALKL અને O, અને અહીંયા મારે લખવાનું છે. તમે રિલેશન જુઓ, TUVW, તો અહીંયા શું આવે? ABC અને અહીંયા આવશે D. D વાળું કોઈ છે? આ રહ્યું. આગળ જવાની જરૂર નથી, પણ તોય આપણે શીખવાનું છે, એટલે આપણે આગળ જઈએ છીએ. અહીંયા જુઓ, L થી આમ આવો એટલે પહેલા M આવે, પછી N આવે. અહીંથી આવીએ, LMNO, અહીંથી આવો. RST એટલે U, તો અહીંથી KLMN. L થી તો અહીંયા આપણી પાસે છે જ MNO, અને O થી PQ અને R. સો DONOR, ડોનર. ડોનર ઇઝ માય રાઈટ આન્સર. મને તો ડી જોતા જ ખ્યાલ આવી ગયો હતો, કેમ કે ડી વાળા બીજા કોઈ ઓપ્શન હતા નહીં. રાઈટ? તો બહુ આસાન છે. આગળ સમજીએ. 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? આની એક ફોર્મ્યુલા જ છે. તો 5 અંક છે, ધેરફોર ઇટ ઇઝ 5 ફેક્ટોરિયલ. 5 અંક છે માટે 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલનો મતલબ થાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 5 ચોક 20 તરી 60 દુ 120. ક્લિયર? 5 અંકોનો ઉપયોગ 1, 3, 5, 7 અને 9 નો ઉપયોગ કરો તો કુલ કેટલી સંખ્યાઓ બને? કુલ 120 સંખ્યાઓ બને. જો બીજો નાનો એક્ઝામ્પલ લઈને બતાવું, માની લો કે કોઈ મને એમ પ્રશ્ન પૂછી લે કે 1, 3 અને 5 નો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બને? તો આપણો આન્સર શું આવે? 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. કેટલી સંખ્યા બને? 6 સંખ્યા બને. બનાવીને બતાવું. 1 135, 1 153, 1 513, 1 531, 1 315 અને 1 351. કરેક્ટ? આ 6 સંખ્યાઓ બને. અહીં 120 કઈ બનશે? તો તમે આને એરેન્જ કરતા જશો. 1 3 5 7 9, 1 3 7 5 9, 1 3 9 7 5, આવી 120 બનશે. તમારે શું ધ્યાન રાખવાનું? બસ ફેક્ટોરિયલ કરવાના. 4 સંખ્યા આપી હોય તો 4 ફેક્ટોરિયલ, 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 24 સંખ્યાઓ બનશે. રાઈટ? આની જગ્યાએ ક્વેશ્ચન તમને એવી રીતે પૂછી લે કે
દિલ્હી, દિલ્હી શબ્દના તમામે તમામ અક્ષરનો ઉપયોગ કરો તો કુલ કેટલા શબ્દો બનાવી શકાય? 120. સેમ લોજિક છે. કેટલા અક્ષર છે? 1 2 3 4 5, 5 ફેક્ટોરિયલ. કરેક્ટ. તમને એવો પ્રશ્ન પૂછી લે, ભાઈ કપ, દરેકે દરેક અક્ષરનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય? 6 બને. કરેક્ટ. તમને એમ પૂછી લે, એકદમ આને મોડિફાઈ કરીને તમને બતાવું કે કેવા કયા પ્રશ્નો આવી શકે છે. તમને એવો પ્રશ્ન પૂછી લે કે RAE આ 3 અક્ષર તમારી પાસે છે તો 3 અક્ષરનો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય? તમારો આન્સર હશે 6 બનાવીને બતાવું. RAE આ બની ગયા 6. પણ ક્વેશ્ચન એમ પૂછ્યો હોત તો કે RAE શબ્દમાં રહેલા અક્ષરોમાંથી 3 અક્ષરનો ઉપયોગ કરીને કુલ કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? આ લેવલ ઇન્ક્રીઝ કરું છું. અર્થપૂર્ણ, તો અર્થપૂર્ણમાં જુઓ તમે, આનો કોઈ અર્થ નથી. એક તો નીકળે ઈયર, એક નીકળે આર, એક નીકળે એરા એટલે યુગ. તો હવે આપણો આન્સર આવી જાય કે અર્થપૂર્ણ કેટલા? તો અર્થપૂર્ણ નીકળી શકે ખાલી 3. કુલ કેટલા? તો કુલ થાય 6. કુલ મિલાઈને જેટલા હોય એટલા ફેક્ટોરિયલ એ તમારો આન્સર હશે. 2.8 કિલોગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય? જો બહુ આસાનીથી સમજાવી દઉં, સૌથી પહેલાં તો હું અહીંયા લખી દઉં છું કે 2.8 કિલોગ્રામ બરાબર 2800 ગ્રામ, કેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર, કેમ કે અહીંયા 35 ગ્રામમાં મને આપેલું છે. હવે તો સમજો, 2800 ના એટલે ક્વેશ્ચનમાં ગુણાકાર, ના એટલે ગુણાકાર, કેટલા એટલે x, ટકા એટલે છેદમાં 100. જો ફરી કહું છું તમને, મને પૂછે છે 2800 ના એટલે ગુણાકાર, કેટલા ટકા, કેટલા એટલે x, ટકા એટલે છેદમાં 100 બરાબર 35 થાય. આ છે મારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. ફરી સમજાવી દઉં, મને પૂછે 2800 કેટલા ટકા, 2800 કેટલા ટકા, મેં લખ્યું 2800 x ટકા બરાબર 35. રાઈટ. આ 2 0 થી 2 0 કટ, 7 થી આને કટ કરું, 7 ચોક 28, 7 થી આને કટ કરું તો 5. રાઈટ. તો x બરાબર શું થઈ જશે? x બરાબર 5/4. 5/4. તો 5/4 નો મતલબ થાય છે કે 1.25. અને નહીં તો તમારે ભાગાકાર કરીને જોઈ લેવું પડે. આ 5 ના 4, 4 એકા 4, આ 1, 4 દુ 8 અને 4 25, 1.25. તો સીધી વાત છે, 5/4 એટલે 1.25. સો ધ રાઈટ આન્સર ઇઝ 1.25. 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે છે? તો જો અહીંયા એક વાત સમજી લઈએ. પહેલી એક વાત સમજવાની કે વ્યક્તિ તો આપણી પાસે 760 જ છે, વ્યક્તિ તો 760 જ છે. 510 તો બોલે છે હિન્દી અને 360 બોલે છે ઇંગ્લિશ, તો વ્યક્તિ તો થઈ ગયા 870. વ્યક્તિ તો 760 જ છે. એનો મતલબ એવો નીકળે કે જે ડિફરન્સ છે ને એ બંને ભાષા બોલતા હોવા જોઈએ, એટલે બંને જગ્યાએ ગણાઈ ગયા, માટે ટોટલ વધારે થઈ ગયું. રાઈટ. તો જો કેટલું આસાનીથી આપણે આને સોલ્વ કરીએ, તમે અહીંયા 2 ડાયાગ્રામ બનાવેલો, વેન ડાયાગ્રામ. એક તો હું લખું છું અહીંયા હિન્દી માટે અને એક લખું છું અહીંયા હું ઇંગ્લિશ માટે. રાઈટ. વ્યક્તિઓ કેટલા છે? 760. આપણી પાસે વ્યક્તિ કેટલા મળ્યા? 870. મતલબ ડિફરન્સ કેટલો આવે છે? ડિફરન્સ જોઈએ. 870 માંથી 760 જાય, મતલબ 110 વ્યક્તિઓ કેવા કે જે બંને ભાષાઓ બોલે છે, ને અહીંયા મૂકી દો, જે ઇન્ટરસેક્શન છે છેદગણ એમાં મૂકી દો 110. ક્લિયર? ઓકે. હવે હિન્દી કેટલા બોલે છે? 510. 510 માંથી 110 તો અહીં લખી કાઢ્યા, એટલે અહીંયા 400 જ લખવા પડશે. ક્લિયર? અને ઇંગ્લિશ કેટલા બોલે છે?
તો ઇંગ્લિશ બોલવાવાળા વ્યક્તિ 360, 360માંથી 110 તો લખી કાઢ્યા, એટલે અહીંયા હવે મારે લખવા પડશે 250. હવે તમે ટોટલ કરીને જોઈ લો, 400 અને 250, 650, 650 અને 110 એટલે 760. આનો મતલબ સમજી લો, હું મતલબ બતાવી દઉં. મને કોઈ એમ પૂછે કે હિન્દી બોલવાવાળા કેટલા? હિન્દી બોલવાવાળા 510. ઇંગ્લિશ બોલવાવાળા કેટલા? ઇંગ્લિશ બોલવાવાળા તો ઇંગ્લિશ બોલવાવાળા 360. બંને ભાષા બોલવાવાળા કેટલા? તો બંને ભાષા બોલવાવાળા 110. માત્ર ઇંગ્લિશ બોલે એવા કેટલા? તો માત્ર ઇંગ્લિશ બોલે એવા 250. માત્ર હિન્દી બોલે એવા કેટલા? માત્ર હિન્દી બોલે એવા 400. મારો પ્રશ્ન શું હતો કે કેટલા લોકો ફક્ત હિન્દી બોલે છે? ઓનલી હિન્દી. કેટલા લોકો હિન્દી બોલે છે? 510. એમાંથી ખાલી હિન્દી બોલે એવા કેટલા? એવા 400. બાકીના 110 કેવા? કે જે હિન્દી પણ બોલે છે અને સાથે ઇંગ્લિશ પણ બોલે છે. તો બે વાતોમાં ફરક છે. હિન્દી બોલનાર વ્યક્તિઓ કેટલા? 510. માત્ર હિન્દી બોલનાર કેટલા? 400. કરેક્ટ. આગળ સમજીએ. રાહુલ શહેર એ થી બી તરફ મુસાફરી 6:50 સવારે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું અંતર હું માની લઉં કે આ પોઈન્ટ એ થી લઈને આ પોઈન્ટ બી સુધીનું ડિસ્ટન્સ એ કુલ 340 કિલોમીટરનું છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક 12 મિનિટમાં પૂરું કરે છે. એટલે હું એ સમજવાની કોશિશ કરું કે 100 કિલોમીટરનો તબક્કો 2 કલાક 12 મિનિટમાં પૂરો કરે છે, એટલે એમાં કેટલું ટ્રાવેલિંગ કર્યું? કેમ કે આ તો સ્પીડ આપી છે ને એણે, 100 કિલોમીટર પર આવરની સ્પીડથી 2 કલાક 12 મિનિટ ચાલ્યો, એટલે કેટલું અંતર કપાઈ ગયું એ હું સમજવાની કોશિશ કરું. તો અહીંયા આપણે ફોર્મ્યુલા લગાવીશું, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. કરેક્ટ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ કેટલી છે? ઝડપ છે 100. અંતર કેટલું ખબર નથી. ટાઈમ કેટલો છે? 2 કલાક 12 મિનિટ. 2 કલાક 12 મિનિટને હું કલાકમાં કન્વર્ટ કરી દઉં. ભાગ્યા 60 કરો એટલે કલાકમાં કન્વર્ટ થઈ જાય. આ 12 પંચા 60. એટલે કલાક કેટલા થયા? 5 દુ 10 અને 11. 11/5. આ ટાઈમ થઈ ગયો તમારો 11/5. ધીસ ઇઝ યોર ટાઈમ. કોને કન્વર્ટ કર્યું મેં? આ 2 કલાક ને 12 મિનિટને કલાકમાં કન્વર્ટ કર્યું, એટલે કલાક કેટલા આવ્યા? 11/5. તો અહીં શું લખવું પડે? 11/5. આ 5 જતું રહે ઉપર. તો શું થશે? 100 બરાબર ડી ગુણ્યા 5/11. કરેક્ટ. તો આ 5 થી આ કટ થઈ જશે એટલે આ 20 થશે, અને 20નો ગુણાકાર 11માં થઈ જાય તો આ ડી થઈ જશે 220 કિલોમીટર. 220 કિલોમીટર. ક્લિયર? મતલબ 220 કિલોમીટર આગળ આવી ગયા. અહીંથી ચાલવાનું શરૂ કર્યું, અહીંયા સુધી આ 220 કિલોમીટર ચાલી ચૂક્યા. ડિસ્ટન્સ કેટલું હતું? 340 કિલોમીટર. એટલે આ બાકીનું જે ડિસ્ટન્સ રહી ગયું, આ કેટલું રહી ગયું? 120 કિલોમીટર. ક્લિયર? આ થોડું કેલ્ક્યુલેટિવ સમ હતું, રાઈટ. 120 કિલોમીટર. રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે અડધો કલાક બીજો બગાડી નાખ્યો. એટલે તમે જો સમય કેટલો થઈ ગયો? 2 કલાક 12 મિનિટ તો પહેલાં જ લઈ લીધી, 30 મિનિટ બીજી લઈ લીધી નાસ્તા પાણીમાં. હજી આ ડિસ્ટન્સ તો કવર કરવાનું બાકી છે. હવે એને કેટલા ટાઈમમાં કવર કર્યું એ પણ આપણે જોઈ લઈએ. બાકીનું અંતર 80 કિલોમીટરને ઝડપે પૂરું કર્યું. તો બાકીનું અંતર સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી? 80. ડિસ્ટન્સ કેટલું? 120. ટાઈમ મળી જશે. 80 કિલોમીટર પર આવરની સ્પીડથી 120 કિલોમીટર અંતર કેટલા ટાઈમમાં કાપ્યું? અહીંથી મને મળી જશે. સોલ્વ કરી દઈએ. આ 0 0 કટ, આને 4 થી કટ કરી દઉં, 4 દુ 8, આને 3 થી કટ કરી દઉં. તો આ ટીને અહીં લઈ જાઓ, ડીને 2 ને અહીં લઈ આવો, એટલે ટી બરાબર 3/2. 3/2 એટલે કેટલું થાય? 1.5 કલાક. 1.5 કલાક બીજા લાગ્યા. 1.5 કલાક બીજા એટલે 1 કલાક ને 30 મિનિટ. આટલો ટાઈમ લાગ્યો ટોટલ. સમજો બરાબર. સૌથી પહેલાં 2 કલાકના 12 મિનિટ લાગી.
અડધો કલાક ચા પાણી નાસ્તો કરવા માટે ઊભા રહ્યા અને પછી લાગ્યો 1.5 કલાક, એટલે કુલ ટાઈમ કેટલો લાગી ગયો? કુલ ટાઈમ લાગી ગયો 2, 2.5, 4 કલાક ને 12 મિનિટ. આ 2, 3, 4, 4 કલાક ને 12 મિનિટ. 4 કલાક 4 hour and 12 મિનિટ. 4 hour and 12 મિનિટ. કેટલા વાગે નીકળ્યા હતા? 6:50. પ્રશ્ન શું પૂછે છે કે બી ક્યારે પહોંચશે? તો 6:50 માં 4 ને 12 ઉમેરી દો. 6:50 માં 4 અને 12 બીજા ઉમેરીએ તો આ તો થઈ ગયું 6 ને 4 10 અને આ થઈ ગયું 62 મિનિટ. 62 મિનિટનો મતલબ 60 મિનિટ આમાં નાખી દો એટલે 11:02 મિનિટ. 11:02 મિનિટ. સો 11 hour and 2 મિનિટ. કરેક્ટ. આ થોડો કેલ્ક્યુલેશન વાળો ક્વેશ્ચન હતો. જો હું આને બહુ આસાનીથી હું જોઈને જ સોલ્વ કરી દઉં, પણ તમને સમજાવવાના પર્પઝથી હું થોડો ટાઈમ લઈશ. બાકી આ હું જોઈને જ કહી દઉં કે આનો આન્સર આ જ આવશે. જોઈને જ કહી દઉં. તમારે પણ જોઈને કેવી રીતે કહી દેજો. સમજો શું કરવાનું છે. આની મારે સરેરાશ શોધવાની છે. સરેરાશ મતલબ બધાનું ટોટલ કરો અને ડિવાઈડ બાય 1, 2, 3, 4 and 5. રાઈટ. તો જો ટોટલ કરીએ 2.1, 0.1, 0.02, 0.003, 0.0004. આ બધું ટોટલ મેં માઇન્ડમાં કરી નાખ્યું હતું ને મને ખબર હતી કે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. બધું ટોટલ મેં નહીં કર્યું પણ મને ખબર પડી કે 2 પોઈન્ટ પછી બધું 0.0.0 છે એટલે આન્સર 2 પોઈન્ટ સમથિંગ આવશે અને 2 પોઈન્ટ સમથિંગને 5 વડે ભાગો એટલે 5 ચોક 20. 4 વાળો આન્સર આવવો જોઈએ. તો આ જ એક 4 વાળો આન્સર હતો. મને ખબર પડી ગઈ. રાઈટ. પણ અહીંયા આપણે સમજવા માંગીએ છીએ કે સરાસરી કોને કહેવાય? તો સરાસરીનો મતલબ છે બધાનું ટોટલ કરી દો. બધાનું ટોટલ કેટલું થાય છે આપણે જોઈએ. આ 34, આ 2, 1 ને 1 2 અને આ 2. 2.2234 આ થઈ ગયું ટોટલ. અને એવરેજ શોધવા માટે શાના વડે ભાગવાનું? જેટલા અંકો હોય. 1, 2, 3, 4 અને 5. તો 2.2234 ને 5 વડે ભાગવું પડે. રાઈટ. અને આ પોઈન્ટ હટાવવા માટે હું નીચે લખી દઉં છું 1, 2, 3 અને 4. જો આટલી મહેનત કરવી હોય પણ નહીં કરવાની. કેમ નહીં કરવાની? કેમ કે અહીંથી જ ખબર પડે કે આ 5 ચોક 20 આવશે એટલે 4 તો આવો જ જોઈએ. 4 વાળા ઓપ્શન છે ક્યાંય? આ એક જ ઓપ્શન છે. તો તમે આને જ્યારે ભાગાકાર કરશો તમને આ જ આન્સર મળશે 0.44468. રાઈટ. આગળ સમજીએ. 786 નો અર્થ સ્ટડી વેરી હાર્ડ. 786 નો મતલબ છે સ્ટડી વેરી હાર્ડ. 958 નો મતલબ છે હાર્ડ વર્ક પેઝ. હાર્ડ વર્ક પેઝ. લોજિક શું છે? જે બંનેમાં હોય, આ બાજુ જે બંનેમાં હોય અને આ બાજુ જે બંનેમાં હોય એ એનો કોડ હોય. તો જો સમજીએ આપણે કે હાર્ડ આમાં પણ છે, હાર્ડ આમાં પણ છે, તો હાર્ડનો કોડ થઈ ગયો 8 આમાં પણ છે, 8 આમાં પણ છે, તો હાર્ડનો કોડ થઈ ગયો 8. ક્લિયર. આગળ સમજીએ. 645 નો કોડ, 645 નો કોડ સ્ટડી એન્ડ વર્ક. સ્ટડી એન્ડ વર્ક. સમજીએ. 5 આમાં પણ છે, 5 આમાં પણ છે, વર્ક આમાં પણ છે, વર્ક આમાં પણ છે, એટલે વર્કનો કોડ થઈ ગયો 5. રાઈટ. આગળ જોઈએ. 6 આમાં પણ છે, 6 આમાં પણ છે, સ્ટડી આમાં છે, સ્ટડી આમાં છે, તો સ્ટડીનો કોડ થઈ ગયો 6. સ્ટડીનો કોડ કેટલો થઈ ગયો? સ્ટડીનો કોડ થઈ ગયો 6. હાર્ડનો કોડ કેટલો થઈ ગયો? હાર્ડનો કોડ થઈ ગયો 8. તો 746 માંથી 6 તો સ્ટડીનો કોડ છે, 8 હાર્ડનો કોડ છે, તો વેરીનો શું થાય? વેરીનો કોડ થાય 7. વેરીનો કોડ થઈ જાય 7. રાઈટ. આગળ સમજીએ.
ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને ઘનફળના મૂલ્ય એક સમાન છે તો ગોળાની ત્રિજ્યા કેટલી? અહીંયા ફોર્મ્યુલા થોડી યાદ કરવાની આપણે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr² અને ગોળાના ઘનફળની ફોર્મ્યુલા થાય છે 4/3πr³. આ બંને સરખા છે એવું ક્વેશ્ચનમાં લખે છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાનું ઘનફળ સમાન છે. મેં લખી કાઢ્યું. હવે તમે જુઓ 4π થી આ 4π કટ, આ r² થી r ઘન છે એટલે એક r કટ, આ 3 આ બાજુ જતું રહે એટલે 3 બરાબર r. r એટલે ત્રિજ્યાનું મૂલ્ય કેટલું? ત્રિજ્યાનું મૂલ્ય 3. ક્લિયર છે? રાઈટ. આ ખાલી એક ફોર્મ્યુલા આવડતી હોય બધું કટ થઈ જાય, આન્સર ઓટોમેટિક સ્ક્રીન પર તમારો આવી જાય. આગળ સમજીએ. 20 નો ઘન પ્લસ 10 નો ઘન માઇનસ 30 નો ઘન. આની જગ્યાએ જો અહીંયા આ પ્રશ્નમાં આપણે ધારીએ તો ટાઈમ બગાડી શકીએ છીએ, પણ કારણ કે ક્વેશ્ચન આસાન છે એટલે તમારો આન્સર આવી જશે. પણ માની લો કે એક્ઝામમાં 67 નો ઘન વત્તા 33 નો ઘન માઇનસ 100 નો ઘન આવું કંઈક આવી જાય તો 67 નો ઘન કરવો ઇટ ઇઝ ડિફિકલ્ટ, 33 નો ઘન કરવો ઇટ ઇઝ ડિફિકલ્ટ. રાઈટ. તો જે મેથડ મતલબ જે પરંપરાગત પદ્ધતિઓ લગાવીએ છીએ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ગુડ વન. રાઈટ. જેમ કે મને ખબર પડે ભાઈ 20 નો ઘન કેટલો, તો 20 નો ઘન થાય 8000. 10 નો ઘન કેટલો, તો 10 નો ઘન થાય 1000. 30 નો ઘન કેટલો, તો આ તો ટોટલ કરો એટલે આ તો થઈ ગયું 9000. 30 નો ઘન કેટલો? 27000. પણ એ માઇનસ છે અને આ 9000 પ્લસ છે એટલે આન્સર કેટલો આવ્યો? -18000. ક્લિયર? પણ આ આઈડિયલ મેથડ નથી. કેમ? 20 નો ઘન કરવો મારા માટે સરળ હતું, કરી શક્યો હું. 10 નો ઘન કરવો સરળ હતું, કરી શક્યો હું. 30 નો ઘન 3 નો ઘન 27 થાય અને 3 0 લગાવી દીધા, એ મારા માટે સરળ હતું માટે હું કરી શક્યો. પણ જેવું હમણાં મેં કીધું 67 નો ઘન હોત તો તમે ના કરી શક્યા હોત. તો એવા સંજોગોમાં હું જે મેથડ બતાવું એ મેથડ આપણે સમજવાની. જો બરાબર સમજીશું આપણે, આને હું A લઈ લઉં, આને હું B લઈ લઉં, આને હું C લઈ લઉં, તો તમે જુઓ A પ્લસ B પ્લસ C કેટલું થાય છે? A કેટલું? 20, B કેટલું? 10 અને C કેટલું? -30. ઇટ ઇઝ 0. થઈ ગયું 0. 0 થઈ જ જાય છે. એક્ઝામમાં 0 થશે ને થશે, 100% 0 થશે જ. તો એવા સંજોગોમાં તમારો આન્સર શું આવશે કે આ એક સિસ્ટમ છે કે A પ્લસ B પ્લસ Cની વેલ્યુ 0 હોય ત્યારે હું શું લખી શકું? A નો ઘન પ્લસ B નો ઘન પ્લસ C નો ઘન માઇનસ 3ABC બરાબર 0. તો હું એમ લખી શકું કે A નો ઘન પ્લસ B નો ઘન પ્લસ C નો ઘન બરાબર 3ABC. તો મને આ જ પૂછ્યું છે કે A નો ઘન વત્તા B નો ઘન વત્તા C નો ઘન બરાબર કેટલા? તો મારો આન્સર શું આવશે? 3ABC. 3ABC. તો 3 A ની જગ્યાએ કેટલા છે? A ની જગ્યાએ છે 20. B ની જગ્યાએ કેટલા છે? B ની જગ્યાએ છે 10 અને C ની જગ્યાએ છે -30. બસ આન્સર આવી ગયો આપણો. શું થશે ચેક કરીએ. 3 દુ 6, 6 તરી 18. 3 દુ 6, 6 તરી 18 અને 1 2 3 0 અને માઇનસની સાઇન આવી ગયો જવાબ -18,000. તો કશું જ નથી કરવાનું. આવા પ્રશ્નો જ્યારે પૂછાય 3 લખીને ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો, સાઇન ધ્યાનમાં રાખવાની. કરેક્ટ. 3ABC આન્સર આવવો જોઈએ અને 3ABC આન્સર A, B અને C ક્યાંથી લાવશો? ધીસ ઇઝ A, ધીસ ઇઝ B, ધીસ ઇઝ C. ત્રણેયનો ગુણાકાર કરો એટલે સીધો આન્સર આવી જશે. બે સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે. તો અંતર શોધો. જો અહીંયા સમજીએ કે બે સ્કૂટર સમાન અંતર કાપે છે તો હું અહીંયા માની લઉં કે D બરાબર x અંતર કાપ્યું અને x અંતર કેટલી સ્પીડથી કાપ્યું? તો x જેટલું અંતર કાપ્યું 60 કિલોમીટર પર આવરની સ્પીડથી કાપ્યું. તો ટાઈમ કેટલું લાગે એને? ટાઈમ લાગે એને ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ, એટલે કે x ભાગ્યા 60. કરેક્ટ. સમય એટલે શું? જો અહીંયા સમજાવી દઉં એકવાર ફરીથી. સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટાઈમ અહીંયા જાય, સ્પીડ અહીંયા આવે
એટલે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું? ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ટાઈમ કેટલો? ડિસ્ટન્સ તો એક્સ, કેમ કે સમાન અંતર કાપ્યું મને ખબર જ નથી, અને કેટલી સ્પીડથી એક્સ, તો આને લાગ્યું એક્સ બાય 60. બીજા સ્કૂટરની વાત કરીએ તો બીજા સ્કૂટરે બી અંતર તો એક્સ જેટલું જ કાપ્યું, પણ કેટલી સ્પીડથી કાપ્યું? એણે કાપ્યું 54ની સ્પીડથી, 54ની સ્પીડથી. તો આને ટાઈમ કેટલો લાગ્યો? એક્સ બાય 54. આને આટલો ટાઈમ લાગ્યો, આને આટલો ટાઈમ લાગ્યો. તો બંનેના ટાઈમમાં ડિફરન્સ કેટલો છે? 20 મિનિટનો ડિફરન્સ છે. તો હું શું લખી શકું? હું લખી શકું કે એક્સ બાય 54 માઇનસ એક્સ બાય 60 બરાબર, કેમ 54 પહેલાં લખ્યા મેં? કેમ કે 54 સ્પીડ ઓછી છે એટલે અહીંયા ટાઈમ વધારે લાગે, અહીંયા ટાઈમ ઓછો લાગે એટલે વધારેમાંથી ઓછું બાદ કરવાનું થાય, રાઈટ? તો કેટલો લખીશ અહીંયા? અહીંયા હું 20 મિનિટ નહીં લખું, કેમ કે અહીંયા કલાકમાં છે, 54 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 20 મિનિટને કલાકમાં કન્વર્ટ કરો તો 60 મિનિટના 1 કલાક થાય, તો 20 મિનિટનો 1/3 કલાક થાય, 1/3. અહીંયા હું લખી દઉં 1/3. આને આપણે સોલ્વ કરવાનું છે. તો આને આપણે સોલ્વ કરીએ તો જો સીધે સીધું મને પ્રશ્ન શું પૂછે? અંતર શોધો. આ એક્સ સીધે સીધું આવી જશે. કેવી રીતે કામ કરીએ સમજીએ. 54 અને 60નો લસા લઈ લઈએ. તમારે લસા લેવાનો, 54 અને 60નો લસા લેવાનો. તો 54 અને 60નો લસા લઉં, 6 થી ડિવાઈડ કરી દો, 6 9 54 અને આ 10. હવે 9 અને 10 ને તો કટ થતું જ નથી એટલે સીધું લસા મળી ગયો. 10 9 90, 90 છંગ 540, લસા આવી ગયો 540. 54 થી એને ડિવાઈડ કરો 10 આવે તો અહીંયા આવશે 10x. 540 60 થી ડિવાઈડ કરો 9 આવે 9x બરાબર 1/3. આને કટ કરી દો એટલે 180, અને 10x માઇનસ 9x એટલે x, અને 180નો ગુણાકાર 1માં એટલે 180. x બરાબર 180 કિલોમીટર, મતલબ અંતર કેટલું? અંતર 180 કિલોમીટર, રાઈટ? આગળ સમજીએ. એ અને બી એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. બી અને સી એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે. સી અને એ એક કામ 20 દિવસમાં પૂરું કરી શકે છે. પણ મારે એ તો જાણવું પડે કામ છે કેટલું, કામ કેટલું છે કે આટલી રીતે પૂરું કરી શકે છે. તો જો કેવી રીતે કરવાનું છે આપણે સમજીએ. એ અને બી કોઈ એક કામને 12 દિવસમાં પૂરું કરે છે. બી અને સી કોઈ એક કામને 15 દિવસમાં પૂરું કરે છે. સી અને એ કોઈ એક કામને 20 દિવસમાં પૂરું કરે છે. તો મારે શું કરવાનું? ટોટલ વર્ક ફાઇન્ડ કરવા 12 15 અને 20નો લસા લઈ લેવાનો. 12 15 અને 20નો લસા થાય 60, એટલે મેં નક્કી કરી દીધું ભાઈ ટોટલ કામ 60 યુનિટનું કામ છે, મારે આટલું કામ કરવાનું છે. તો એ અને બી ભેગા મળીને રોજ 5 જ યુનિટ કરશે કે નહીં? કેમ કે 12 દિવસમાં કરે છે, 60 યુનિટનું કામ છે, રોજ 12 યુનિટ કરે, 5 દિવસ લાગે. સિમિલરલી બી અને સી એ 4 યુનિટ કરશે રોજના, ડેલી, તો 15 દિવસની અંદર 60 યુનિટ પૂરા થશે. અને સી અને એ રોજના કેટલા યુનિટ કરશે? 3 યુનિટ કરશે. તો આ બધા ભેગા મળી જાય, તો ભેગા મળી જાય તો સ્થિતિ શું થાય કે એ અને બી ભેગા મળે, બી અને સી ભેગા મળે, સી અને એ ભેગા મળે, તો એક દિવસમાં કેટલું કામ થાય? 5 4 9 ને 3 12 યુનિટનું કામ થાય. એ અને બી 5 યુનિટ કરી દે, બી અને સી 4 યુનિટ કરે, સી અને એ 3 યુનિટ કરે. તો એ આ બધા ભેગા મળીને 12 યુનિટ થાય. પણ અહીંયા તમે જો એ 2 વાર છે, બી 2 વાર છે, સી 2 વાર છે, તો એ વત્તા બી વત્તા સી ભેગા મળશે તો કેટલા યુનિટ કરશે? 6 યુનિટ કરશે. 6 યુનિટ કરશે. ત્રણે ભેગા મળીને એક દિવસમાં કેટલા યુનિટ કરશે? 6 યુનિટ કરશે. તો ત્રણે ભેગા મળીને આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? આખું કામ તો 60 યુનિટનું છે, મતલબ કે 10 દિવસ લેશે. રોજ 6 યુનિટ કરે છે, 60 યુનિટનું કામ છે, 10 દિવસ લેશે. તો આ જ ક્વેશ્ચન હતો કે ત્રણે ભેગા મળીને આ કામને કેટલા દિવસમાં પૂરું કરશે? ત્રણે ભેગા મળીને આ કામને 10 દિવસમાં પૂરું કરશે. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ? વન લાઇનર ક્વેશ્ચન છે આ, બીજા ધોરણનો પ્રશ્ન છે. લિટરલી ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ સેકન્ડ સ્ટાન્ડર્ડ. સરવાળા માટેનો તટસ્થ ઘટક છે 0 અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે 1, રાઈટ? કેમ કે કોઈ પણ સંખ્યામાં 0 એડ કરો, સંખ્યામાં કોઈ ફરક પડતો નથી, ધ નંબર બીકમ્સ ન્યુટ્રલ. અને કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો, સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. મતલબ કોઈ જગ્યાએ એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ? તો એ છે 1. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ? તો એ છે 0. દુકાનદાર નંબર 1 ખરીદી પર 15% 15% બે ડિસ્કાઉન્ટ આપે છે.
કન્ટિન્યુઅસ. દુકાનદાર 2 10% અને 20%ના 2 વળતર આપે છે. દુકાનદાર 3 25% અને 5%ના 2 વળતર આપે છે. તો કઈ દુકાન પરથી ખરીદી કરવી ફાયદાકારક કહેવાય? તમે કોઈ દુકાન પર જાઓ તો કઈ દુકાન પરથી ખરીદી કરો? જ્યાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ ઓફર થતું હોય. તો મારે એ જાણવું પડે ભાઈ કઈ દુકાન પર ડિસ્કાઉન્ટ વધારે મળે છે. તો ઘણા ભોળા વિદ્યાર્થી બી પરીક્ષામાં હોય, એ જોઈ લે કે 15 15 30, 10 ને 20 30, 25 ને 5 30, ત્રણેય દુકાન પર સરખું જ ડિસ્કાઉન્ટ મળે છે, બધે સરખો જ ફાયદો થાય, આ લખવાની કોશિશ કરે. પેપર સેટરે બી ઈરાદાપૂર્વક ઓપ્શન મૂકેલા છે, પણ ના, એવું નથી. આ ક્રમશઃ વળતરનો ક્વેશ્ચન છે. તમને ફોર્મ્યુલા આપું છું. ક્રમશઃ વળતરની ફોર્મ્યુલા છે x + y - xy છેદમાં 100. આ તમને ચોખ્ખું ડિસ્કાઉન્ટ મળી જશે. સોલ્વ કરીએ. પહેલી દુકાન પર કેટલું મળે છે? તો પહેલી દુકાન પર મળે છે 15 + 15 માઇનસ 15 × 15 છેદમાં 100. 15 + 15 એટલે 30. 15 × 15 એટલે 225. 225 છેદમાં 100 એટલે 30 માઇનસ 2.25 એટલે કેટલું થાય? 27.75. એટલે આ દુકાનદાર કેટલું ડિસ્કાઉન્ટ આપે છે? 27.75%. દુકાનદાર 1 નું મેં ગણી કાઢ્યું. હવે દુકાનદાર 2 નું ગણીએ. દુકાનદાર 2 નું શું છે? 10 + 20 માઇનસ 10 × 20 છેદમાં 100. 10 + 20 એટલે 30. આ 0 0 કટ એટલે 2, એટલે કે 28%. દુકાનદાર 2 કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપે છે? 28%. હવે ત્રીજાનું જોઈએ. ત્રીજામાં શું છે? 25 અને 5. 25 અને 5. 25 + 5 માઇનસ 25 × 5 છેદમાં 100. 25 + 5 એટલે 30. 25 × 5 125. 125 છેદમાં 100 એટલે 1.25. એટલે આ ડિસ્કાઉન્ટ થઈ ગયું 28.75%. આ થઈ ગયું 28.75%. હવે તમે બહુ આસાનીથી કહી શકશો કે ઇટ ઇઝ બેટર ટુ પરચેઝ ફ્રોમ ધ શોપ નંબર 3, કેમ કે ત્રીજા દુકાનવાળો 28.75%નું મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપે છે. ક્વેશ્ચન એ જ હતો કે કઈ દુકાનેથી ખરીદી કરવી ફાયદાકારક છે? ઇટ ઇઝ ઓપ્શન સી. દુકાનદાર નંબર 3 પરથી ખરીદી કરવી જોઈએ, કેમ કે 28.75%નું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ રહી ફોર્મ્યુલા. કન્ટિન્યુઅસ ડિસ્કાઉન્ટ, સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ક્રમશઃ વળતર, ઉત્તરોત્તર વટાવ, ક્રમિક વળતર, આ અલગ અલગ નામ છે આના. સમતુલ્ય વટાવ, ઇક્વિવેલન્ટ ડિસ્કાઉન્ટ, x + y - xy/100. એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનું ખરીદ્યું? કોઈ ખાસ ક્વેશ્ચન નથી. આ એક સ્ટેટિક ડેટા, તમારા નોલેજ પર આધારિત ક્વેશ્ચન છે. તમારે ખાલી એટલી જ જાણકારી હોવી જોઈએ કે 1 તોલામાં કેટલા ગ્રામ થાય, બસ. બીજો કોઈ પ્રશ્નમાં કોઈ સાર નથી. 1 તોલા બરાબર 11.66 ગ્રામ. મને શું પ્રશ્ન પૂછે છે કે 11 તોલા બરાબર કેટલા? 11 તોલા બરાબર કેટલા? તો 11 × 1166 છેદમાં 100. પોઈન્ટ હટાવવા માટે 100 લખી દીધા. હવે હું ગુણાકાર કરી દઉં. 11 × 66 ની 6 આ 6. 11 × 66 ને 6 72 ની 2 આ 7. 11 × 11 ને 7 18 ની 8 આ 1. 11 × 11 ને 1 12. અને નીચે કેટલા છે? 100 છે એટલે અહીંયા પોઈન્ટ 128.26 ગ્રામ. 128.26 ગ્રામ. 128.26 ગ્રામ. તમે જુઓ અહીંયા થોડી ચાલાકી કરી. 128.30નું બી ઓપ્શન છે. તો કેલ્ક્યુલેશનમાં જો સેજ પણ ગડબડ થાય તો અહીંયા 128.30 બી આવવાનો ટ્રાય કોઈ સ્ટુડન્ટ કરી શકે છે, પણ એક્ઝેક્ટ 128.26 છે, કેમ કે આ ડેટા બહુ સ્ટાન્ડર્ડ છે. આની જાણકારી રાખવાની છે. 1 તોલા બરાબર 11.66 ગ્રામ. રાઈટ. ઘણા લોકો રફલી યાદ રાખે 1 તોલા બરાબર 10 ગ્રામ. એવું બધું નહીં ચાલે. ઘણા લોકો રફલી યાદ રાખે 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર. નહીં ચાલે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. રાઈટ. બહુ પરફેક્શન જોઈશે. આ રફલી કે 1 તોલામાં 10 ગ્રામ હોય ના, 1 તોલામાં 11.66 ગ્રામ જ હોય. પરફેક્ટ ડેટા આપણી પાસે હોવા જોઈએ. એક ટ્રેન 10 કિલોમીટરનું અંતર 12 મિનિટમાં કાપે છે, તો જો ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી દેવામાં આવે તો કેટલો સમય લાગશે?
ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી દેવામાં આવે તો પહેલાં એ તો જાણવી પડે કે પહેલાં કેટલી હતી. મને કોઈ એમ કહી દે પહેલાં 60ની હતી તો હું કહું ભાઈ હવે 10 ઘટાડીને 50 કિલોમીટર પર આવરની સ્પીડથી જાઓ, તો પહેલાં કેટલી હતી એ મારે જાણવી પડશે. હમણાં શીખીને આવ્યા સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. અંતર, ઝડપ અને સમયનો ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ લગભગ ત્રીજો પ્રશ્ન આવ્યો સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમમાંથી, રાઈટ. સ્પીડ, ડિસ્ટન્સ, ટાઈમ પર એક વિડીયો બહુ ડિટેલમાં ક્લાસ 1, 2 અને 3 બધા માટે બનાવેલો છે, તો એનો એકવાર તમે સ્ટડી જરૂરથી કરજો. સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમ, કેમ કે એમાંથી બહુ પ્રશ્નો એક્ઝામમાં પૂછે છે, રાઈટ. સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ, ડિસ્ટન્સ કેટલું છે 10, ટાઈમ કેટલો છે 12 મિનિટ. ટાઈમ કેટલો છે 12 મિનિટ. 12 મિનિટના કલાક કેટલા? 12 મિનિટના કલાક 1/5, 60 મિનિટમાં 1 કલાક. 12 મિનિટ એટલે પાંચમો ભાગ, કલાકનો પાંચમો ભાગ 1/5. આ 5ને ઉપર લઈ જાઓ એટલે 50, એટલે સ્પીડ કેટલી થઈ ગઈ? 50ની સ્પીડ હતી પહેલા. હવે શું કહે છે કે સ્પીડ 10 ઘટાડી દો. 10 કિલોમીટર ઘટાડવામાં આવે તો 10 કિલોમીટર ઘટાડવામાં આવે તો સ્પીડ કેટલી થઈ જાય? 40 કિલોમીટર પ્રતિ કલાક. કેમ કે 50ની હતી, 10 ઘટાડી એટલે 40 થઈ ગઈ. અંતર કેટલું કાપવાનું હતું? 10 કિલોમીટરનું. તો પૂછે છે કે સમય કેટલો લાગશે? ટી બરાબર કેટલા? ટી બરાબર શું? ટી બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ. હમણાં જ જોઈને આવ્યા. ડિસ્ટન્સ કેટલું? 10, સ્પીડ કેટલી? 40. આ કટ 1/4 કલાક. 1/4 કલાકનો મતલબ થાય 15 મિનિટ. કલાકનો ચોથો હિસ્સો મતલબ 15 મિનિટ લાગશે. ઇટ વિલ ટેક 15 મિનિટ્સ. એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંડાઈ 2 મીટર છે, તો ટાંકીમાં કુલ કેટલા લીટર પાણી સમાય? કેટલા લીટર પાણી સમાય કેપેસિટીની વાત થાય છે. અને જ્યારે કેપેસિટીની વાત થાય ત્યારે ઘનફળ એટલે કે વોલ્યુમ શોધવું પડે. લંબઘન ટાંકી છે, પાણીની ટાંકી લંબઘન કહેવાય, તો લંબઘન ટાંકીની ફોર્મ્યુલા છે ઘનફળ એનું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, L ઇન્ટુ B ઇન્ટુ H. તો લંબાઈ 2 મીટરની છે, પહોળાઈ 1 મીટરની છે અને ઊંડાઈ 2 મીટરની છે. તો ઘનફળ થઈ ગયું 2 એકા 2, 2 દુ 4, 4 ઘન મીટર થઈ ગયું. 4 ઘન મીટર. પણ મને શું પૂછે છે? કેટલા ઘન મીટર પાણી સમાય એવું નહીં પૂછ્યું. મને પૂછે છે કેટલા લીટર સમાય. તો પાછું મારી પાસે ડેટા હોવા જોઈએ કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો સિમ્પલી 4 ઘન મીટર બરાબર 4 ગુણ્યા 1000. 4 ગુણ્યા 1000 બરાબર 4000 લીટર. 4000 લીટર. 4000 લીટર ઇઝ ધ રાઈટ આન્સર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય, રાઈટ. 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. આનો લોજિક તો બહુ કોમ્પ્લિકેટેડ અને લેન્ધી પ્રોસેસ છે, પણ આપણે લેન્ધી પ્રોસેસથી કામ નથી કરવાનું. હું આસાનીથી કામ કરીને તમને બતાવી દઉં. મને પૂછે છે કે 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા જણાવો. આ નીચે 4 આંકડાની જણાવેલી છે, મારે આમાંથી એક જણાવવાની છે. પણ સમજો વાતને કે હું જે બી સંખ્યા જણાવીશ એને એ સંખ્યા કેવી હોવી જોઈએ? એ સંખ્યા 12 વડે, 18 વડે, 21 વડે અને 28 વડે ભગાઈ જવી જોઈએ. આ મારી કન્ડિશન છે કે ભગાઈ જવી જ જોઈએ. જો પહેલું જ હું ઓપ્શન ટ્રાય કરું 4912, તમે સમજો કે ઓપ્શન પરથી હું કામ કેવી રીતે કરી દઉં. જો મારો રાઈટ આન્સર 4912 હશે તો આ 12, 18, 21, 28 બધા વડે ભગાતી હોવી જોઈએ. હવે લોજિક સમજો કે જો આ સંખ્યા 12 વડે ભગાય, 12નો મતલબ છે 4 ગુણ્યા 3, મતલબ આ સંખ્યા 4 વડે બી ભગાશે અને 3 વડે બી ભગાશે, રાઈટ. તો તમે જુઓ ટોટલ કરો 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 4 16. આ અંકોનો સરવાળો 16 થાય છે. જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભગાય એ સંખ્યા જ 3 વડે ભગાય. 4912 નો સરવાળો કેટલો થાય છે? 9 ને 4 13 ને 9 ને 4 13 ને 1 14 ને 2 16. મતલબ આ 3 થી નહીં ભગાય. 3 થી નહીં ભગાય તો 12 થી કેવી રીતે ભગાય? અને 12 થી નહીં ભગાય તો આન્સર કેવી રીતે હોઈ શકે? નહીં હોઈ શકે ને, કેમ કે અમારે તો એવી સંખ્યા કહેવાની છે કે જે 12 વડે, 18 વડે, 21 વડે, 28 વડે બધા વડે ભગાતી હોવી જોઈએ.
તો આ સંખ્યા તો મારા ડેટાને સેટિસ્ફાય નથી કરતી. સો ધીસ ઇઝ નોટ માય આન્સર. અહીંયા આવી જાય આપણે 98 28. સમજવાનું બરાબર. 12 વડે ભાગવા માટેની કન્ડિશન શું? 4 વડે બી ભગાતું હોવું જોઈએ, 3 વડે બી ભગાતું હોવું જોઈએ. 4ના ટેસ્ટ શું છે? છેલ્લા 2 અંકો 4 વડે ભગાતા હોવા જોઈએ. છેલ્લા 2 અંકો 4 વડે ભગાય છે, મતલબ સંખ્યા 4 વડે ભગાય. 3નું જોઈ લઉં. 9 ને 8 17, 17 ને 2 19, 19 ને 8 27, 27 ભગાય 3 વડે, મતલબ કે આ સંખ્યા 4 વડે બી ભગાય, 3 વડે પણ ભગાય, એટલે 12 વડે પણ ભગાશે. પણ 18 વડે બી તો જોવી પડશે. તો 18 કોને કહેવાય? 9 ગુણ્યા 2. તો 9 વડે બી વિભાજિત થવી જોઈએ, 2 વડે પણ. 2 ની ટેસ્ટ શું છે? 2 ની એકમના સ્થાન પર 0 2 4 6 8 હોય, એટલે આ 2 વડે ભગાય. અને 9 ની ટેસ્ટ શું છે? 9 ની કે અંકોનો સરવાળો 9 વડે ડિવાઈડ થવો જોઈએ. તો અંકોનો સરવાળો કેટલો થયો? તો 27. 27 9 વડે ડિવાઈડ થાય છે, મતલબ આ સંખ્યા બી 9 વડે ડિવાઈડ થશે. 9 વડે પણ થશે, 2 વડે પણ થશે, મતલબ 18 વડે પણ થશે. 21 ચેક કરવું પડે. 21 એટલે શું? 21 એટલે 7 ગુણ્યા 3. 3 વડે તો ડિવાઈડ થાય જ છે, જોઈને આયા. હવે 7ની ટેસ્ટ શું? બહુ આસાન ટેસ્ટ બતાવું 7ની, મગજમાં રાખવાની. સૌથી પહેલાં આના ટુકડા કરી દઉં તો આના ટુકડા થઈ જાય 9800 + 28. 9800 7 વડે ભગાઈ જાય, 14 97 28 ભગાઈ જાય, 7 ચોક 28, મતલબ આ સંખ્યા બી 7 વડે ભગાઈ જાય. 7 વડે બી ભગાઈ જાય, 3 વડે બી ભગાઈ જાય, મતલબ 21થી બી ભગાય. 28નો મતલબ શું? 28નો મતલબ 7 ગુણ્યા 4, એટલે 4 વડે પણ ભગાય, 7 વડે બી ભગાય. હમણાં જ જોઈને આયા, 7 વડે તો ભગાય જ છે. અને જે સંખ્યા 2 વડે ભગાય, 4 વડે ભગાય જ. અને આમે છેલ્લા 2 અંકો 4 વડે ભગાય, તો સંખ્યા 4 વડે ભગાઈ જ રહી છે. મતલબ આ સંખ્યા મારો રાઈટ આન્સર છે, કેમ કે 12 વડે પણ જાય છે, 18 વડે પણ જાય છે, 21 વડે પણ જાય છે, 28 વડે પણ જાય છે. કરેક્ટ. તો આ બહુ ઇઝી મેથડ છે. નહીં તો તમારે શું કરવું પડે? 12 18 21 28નો લસા લેવો પડે. ઇટ્સ અ વેરી લોંગેસ્ટ પ્રોસિજર. કરેક્ટ. તો આ રીતે આપણે ચેક કરીને પણ તમારે ડિવિઝિબિલિટી રૂલ તૈયાર કરી દેવાના, તો તમે આ કામને આસાનીથી કરી શકશો. એક ઘડિયાળી 2 ઘડિયાળ એ અને બી ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1300 છે. અહીંયા થોડોક પ્રોબ્લેમ છે. ક્વેશ્ચનને પ્રોબ્લેમેટિક કરવા માટે એને થોડી ચાલાકી કરી કે 2 ઘડિયાળ 1300માં લાવે છે, પણ 1300 સંયુક્ત કિંમત છે. એટલે મને એ ખબર નથી કે ઘડિયાળ એની કિંમત કેટલી, બીની કેટલી. હોઈ શકે એની કિંમત 1000, બીની 300, હોઈ શકે એની 800, બીની 500, હોઈ શકે એની 600, બીની 700, હોઈ શકે બેની 650 650. મતલબ મને શું છે? ખાલી સંયુક્ત કિંમત ખબર છે, ઇન્ડિવિજ્યુઅલ કિંમત મને ખબર નથી. અને ઇન્ડિવિજ્યુઅલ કિંમત જ મારી પાસે માંગે, ઘડિયાળ બીની ખરીદ કિંમત કેટલી. સમજવાની કોશિશ કરીએ. જો સમજીએ બરાબર. માની લો કે ઘડિયાળ એની કિંમત x હોય, તો ઘડિયાળ બેની કિંમત 1300 - x થાય. 1300 - x થાય, કેમ કે સંયુક્ત કિંમત તો 1300 છે. ઘડિયાળ એને 20% નફા પર વેચી છે. 20% નફાનો મતલબ 120% વેલ્યુ, 120% કિંમત ઘડિયાળ એની કિંમત x હતી, પણ એના 120% મને મળી ચૂક્યા છે, કેમ કે 20% નફા પર વેચી છે. અને ઘડિયાળ બીનું શું કર્યું છે? ઘડિયાળ બી 1300 - x, એને શું કર્યું? એને 25% ખોટથી વેચી, મતલબ આની 75% વેલ્યુ જ અમારી પાસે આવી. આ વાત બિલકુલ સમજાઈ ગઈ હશે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત કેવી થઈ ગઈ? બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી થઈ ગઈ. જો ફરી સમજીએ. ઘડિયાળ એની કિંમત x ધારી લીધી, તો બીની કિંમત 1300 - x થઈ જાય. ઘડિયાળ એની કેટલી કિંમત આવી? xના 120% આવ્યા, કેમ કે 20% નફો થયો. ઘડિયાળ બીની કેટલી કિંમત આવી? 75% કિંમત આવી, કેમ કે 25%ની ખોટ થઈ ગઈ. પણ આમ કરવા જતાં બંનેની સેલિંગ પ્રાઇસ એ સરખી થઈ ગઈ. હવે જો આસાનીથી કામ કેવી રીતે કરાય? આ 100 કટ, આ 100 કટ, અહીંયા હું કટ કરું આને, તો આ 5થી કટ કરી દઈએ, એટલે 5 15, અને આને 5થી કટ કરી દઉં તો આ 24. તો હવે શું થઈ ગયું? 24x બરાબર આ 15નો ગુણાકાર અહીંયા કર દો. 15 0 0, 15 તરી 45 ની પાસે 15 એકા 15 ને 4 19 19500, અને 15નો ગુણાકાર x માં કર દો, એટલે 15x. 15x માઇનસ છે, આ બાજુ લાવો, એટલે 24x ને 15x આ થઈ જાય 39x બરાબર 195 0 0. તો xની વેલ્યુ કેટલી થઈ જાય? xની વેલ્યુ 195 છેદમાં 39, 39 5 195. સીધું કરી દઉં છું હું, તમારે ટુકડા કરવાના છે.
39 पंचा 195 तो x बराबर 500, x बराबर 500 तो એની કિંમત કેટલી? એની કિંમત 500. તમને શું પૂછે? ઘડિયાળ બી ની કિંમત કેટલી? બી ની કિંમત કેટલી? 1300 માઇનસ એક્સ. 1300 માઇનસ એક્સ એટલે 1300 માઇનસ 500 એટલે કે 800. ઘડિયાળ બી ની કિંમત થશે 800 રૂપિયા. રાઈટ, આગળ સમજીએ. કમ્પ્લીટ ધ સિરીઝ. જો સિરીઝને બરાબર ધ્યાનથી જુઓ કે શું સિરીઝ ફોલો થાય છે. 5 નો મતલબ થાય છે અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 1. 17 નો મતલબ થાય છે અહીંયા 3 નો સ્ક્વેર પ્લસ 8. 43 નો મતલબ થાય છે અહીંયા 4 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર 16 પ્લસ 27. 89 નો મતલબ થાય છે 5 નો સ્ક્વેર પ્લસ, જો તમે સિરીઝ જુઓ 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર, અહીંયા જુઓ 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન તો અહીંયા આવશે 4 નો ઘન. 4 નો ઘન એટલે 64 થઈ ગયું. 5 નો સ્ક્વેર એટલે 25, 25 પ્લસ 64 એટલે 89. તો યોર નેક્સ્ટ નંબર વિલ બી, જ્યાં ક્વેશ્ચન માર્ક છે નંબર કયો આવશે? 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર. અહીં તો આવશે 6 નો સ્ક્વેર. અહીં શું આવશે? 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન 125. 6 નો સ્ક્વેર 36, 36 ને 125, 125 ને 36, ઇટ ઇઝ 161. ઇટ ઇઝ 161. 161 આ સિરીઝનો રાઈટ આન્સર છે. ઇટ ઇઝ 161. કરેક્ટ. તો આવા લોજિક બી એક્ઝામમાં પૂછે છે. 2 રૂપિયા 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય? 2 રૂપિયા 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય? જો બે રીતે કામ કરી શકાય, કાં તો આને રૂપિયામાં કન્વર્ટ કરી દો, કાં તો આને પૈસામાં કન્વર્ટ કરી દો. એકદમ યુનિક કામ કરી દઈએ તો હું આને જ કન્વર્ટ કરી દઉં. આને હું 275 પૈસા લખી દઉં. 2 રૂપિયા 75 પૈસા મતલબ 275 પૈસા. કરેક્ટ. તો 275 પૈસાના કેટલા ટકા? x ટકા. 275 ના કેટલા ટકા? x ટકા કેટલા થાય? 10 પૈસા થાય. ક્વેશ્ચન સોલ્વ. 275 પૈસાના x એટલે કેટલા? કેટલા ટકા બરાબર 10 પૈસા? x ટકા બરાબર 10 પૈસા. સોલ્વ કરી દઈએ આને. તો જો સોલ્વ કરીએ આને, આ 1000 ને ત્યાં લઈ જવું એટલે 275 x બરાબર 1000. તો x બરાબર 1000 ભાગ્યા 275. સોલ્વ થઈ ગયું. 1000 ભાગ્યા 275. પણ આને આપણે થોડું રિડ્યુસ કરવું પડશે એટલે આપણો રાઈટ આન્સર જે બી ઓપ્શનમાં છે એ આપણને મળશે. સોલ્વ કરીએ. 5 થી કટ કરું તો 5 થી કટ કરું તો અહીંયા તો આવશે 5 દુ 10 એટલે ઉપર આવશે 200. આને 5 થી કટ કરું તો પાયો પાયો 25, પાયો પાયો 25, અહીંયા આવશે 55. ફરી 5 થી કટ કરું આને તો અહીંયા આવશે 11 અને અહીંયા આવશે 40. તો આનો મતલબ એવો નીકળે કે 11 તરી 33 અને 7. 11 તરી 33, 7 40 છેદમાં 11. આટલા ટકા. 3.7 છેદમાં 11. 3.7 છેદમાં 11. કરેક્ટ. તો જો બહુ આસાન છે. બસ આ એક જે આ સ્ટ્રક્ચર છે ઇક્વેશન બનાવવાનું આ આવડું બહુ આસાન કે 275 ના એ પ્રશ્ન પૂછે કેટલા ટકા, આપણે કહેવાનું x ટકા બરાબર 10 પૈસા. બસ એને પછી સિમ્પ્લિફાઈ કરી દો ઇક્વેશનને. સો યુ વિલ ગેટ ધ રાઈટ આન્સર. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી શોધાય? સિક્કો ગમે તેટલા પૈસાનો હોય, ગમે તેટલા રૂપિયાનો સિક્કો હોય, કેમ કે એક પરીક્ષા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 71 સબ રજિસ્ટ્રાર લીધા હતા. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 71 સબ રજિસ્ટ્રાર. એમાં પ્રશ્ન પૂછ્યો તો 5 રૂપિયાનો સિક્કો. કોઈ મતલબ નથી સિક્કો કેટલા રૂપિયાનો છે કે કેટલા પૈસાનો છે. ધી કોઈન ઇઝ ઓલવેઝ સિલિન્ડ્રિકલ. તમારો જે સિક્કો છે એ હંમેશા નળાકાર જ હોય. નળાકાર એટલે આપણને શું પૂછે છે કે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું? નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr²h. કરેક્ટ. આટલું ધ્યાનમાં રાખવાનું છે કે સિક્કો હંમેશા એ સિલિન્ડ્રિકલ જ હોય, એ નળાકાર જ હોય. નળાકારનું ઘનફળ બરાબર πr²h છે. રાઈટ. તો આ તો એક ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન છે, વન લાઇનર ક્વેશ્ચન છે.
શહેરમાં ધરતીકંપના કારણે 5% વ્યક્તિ મરી ગઈ, 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. અહીંયા થોડું કરેક્શન કરાવી દઉં. આ એકચ્યુઅલી 10% લોકો શાના જતા રહ્યા? બાકી રહેલાના. નહીં તો ક્વેશ્ચનમાં ગડબડ થશે. બાકી રહેલાના 10% એ શહેર છોડીને જતા રહ્યા. હવે શહેરમાં 34,200 લોકો છે, તો ધરતીકંપ પહેલા કેટલા લોકો હતા? જો બહુ આસાનીથી કામ કરી દઈએ. માની લો કે પહેલા 100 હતા, 100 જ હતા. માનીને ચાલીએ કે પહેલા 100 હતા. 100 માંથી 5% જતા રહ્યા, એટલે કેટલા જતા રહ્યા? 95 જતા રહ્યા. સોરી, 5 જતા એટલે 95 રહ્યા. 5 લેફ્ટ, સો 95 રિમેન્ડ, 95 રહ્યા. 95ના 10% શહેર છોડીને જતા રહ્યા. 95ના 10% 9.5. 95ના 10% 9.5. 9.5 ફરી જતા રહ્યા. એ બાકી તો કેટલા રહ્યા? હવે અહીં 0 મૂકી દઉં એટલે આ 5, 14માંથી 9 જાય તો 5, 85.5 રહ્યા. હવે કેટલા રહ્યા? 85.5. 85.5 જ્યારે રહ્યા ત્યારે શરૂઆતમાં કેટલા હતા? 100. તો જ્યારે 34,200 રહી ગયા ત્યારે શરૂઆતમાં કેટલા હશે? શોધી શકીએ છીએ આપણે આરામથી. અહીંથી માનીને ચાલ્યા 100 માંથી 5 ગયા 95. 95 10% 5 જતા રહ્યા, એટલે 9.5 જતા રહ્યા, એટલે રહી ગયા કેટલા? 85.5. 85.5 જ્યારે રહી ગયા ક્યારે? જ્યારે બિગિનિંગમાં 100 હતા. મને પ્રશ્ન પૂછે છે કે હવે 34,200 રહી ગયા, તો બોલો પહેલા કેટલા હતા? તો જો હવે ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. 34,200 ગુણ્યા 100 છેદમાં 85.5. આ પોઈન્ટ દૂર કરવા માટેનું 0 ઉપર લગાવી દીધું. હવે આપણે સોલ્વ કરતા જે 5થી કટ કરવાને, તો 5 આ 171, 5 17 5 85, આને 5થી કટ કરું તો આ 200. 171 દૂ 342 એટલે આ 200. 200 ગુણ્યા 200 એટલે 40,000. શરૂઆતમાં 40,000 લોકો હતા. શરૂઆતમાં 40,000 લોકો હતા. કરેક્ટ? 40. જો હવે બતાવું તમને, આને વેરીફાઈ કરીને બતાવું. 40,000 માંથી 5% જતા રહે. 40,000ના 5% કેટલા? 2,000. એટલે કેટલા રહી જાય? 40,000 માંથી પહેલા તમારા 5% જતા રહે, એટલે પહેલા 2,000 જતા રહે, એટલે કેટલા રહી જાય? 38,000. 38 રહી જાય. હવે 38ના 10% ફરી જતા રહે. 38,000ના 10% 3800. 3800 બીજા જતા રહે, એટલે રહી કેટલા જાય? આ 200. 7 માંથી 3 જાય 4, રહી કેટલા ગયા? 34,200. તો આ તો ક્વેશ્ચન હતો કે છેલ્લે 34,200 રહી ગયા. બોલો પ્રારંભમાં કેટલા હતા? તો પ્રારંભમાં 40,000 હતા. કરેક્ટ? 100 માનીને કામ કરીશું, બહુ આસાનીથી કામ થઈ જશે. આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ વિકલ્પમાંથી શોધો. બહુ આસાન ક્વેશ્ચન છે. જો લોજિક સમજી લઈએ, સમજો બરાબર. 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49, એક તો હું આ લઈ શકું. 8નો સ્ક્વેર 64, એક આ લઈ શકું. 9નો સ્ક્વેર 81 થાય, આ તો આન્સર હોઈ જ નહીં શકે. 11નો 121 થાય, આ બી નહીં હોઈ શકે. આ તો અહીંયાથી જ નીકળી ગયા. આગળ લોજિક લગાવીએ. 36નું ઊંધું કર્યું 63, 49નું ઊંધું 94 થવું જોઈતું હતું, આ તો 98 4 નહીં હોઈ શકે. 64નું ઊંધું કરો 46, આ જ રાઈટ આન્સર છે. રાઈટ? બહુ લુકિંગ એટ ધ ફર્સ્ટ સાઇડ તમને ખ્યાલ આવે કે ઓકે 6 ને 36 મતલબ સ્ક્વેર જોઈશે. જોતા જોતા ડિલીટ કરતા જશો, આન્સર મળતો જશે. રાઈટ? આગળ સમજીએ. બે સંખ્યાઓ 13:11ના પ્રમાણમાં છે. મતલબ એક સંખ્યા હું 13x લઈ લઉં, એક સંખ્યા હું 11x લઈ લઉં, કેમ કે પ્રમાણ આપ્યું છે, સંખ્યા નથી આપી. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 24. 13x - 11x એટલે 2x. 2x બરાબર 24 એટલે x બરાબર 12. x બરાબર 12. પૂછે છે શું? મને મોટી સંખ્યા જણાવો. મોટી સંખ્યા કઈ હતી? 13x. x ની વેલ્યુ કેટલી? 12. 13 ગુણ્યા 12 બરાબર 156. મોટી સંખ્યા 156. નાની કઈ? તો નાની 11 ગુણ્યા 12 એટલે 132. નાની પૂછી હોત તો 132, મોટી પૂછી તો 156. 156 અને 132 નો ડિફરન્સ કેટલો? 24. કરેક્ટ? જે પ્રશ્નમાં આપણને આપેલું છે કે 24 નો તફાવત છે, પણ આપણને રેશિયો આપ્યો તો સંખ્યા નહોતી આપી, સંખ્યા આપણે શોધી લાયા. રાઈટ? આગળ ચાલીએ. 3620 ને 3 જણની વચ્ચે વહેંચવાના છે. રેશિયો આપેલો છે, તો બી ને કેટલા મળે? જો બહુ આસાનીથી બતાવી દઉં તમને હું. A, B,
અને સી રેશિયો શું આપ્યો છે 3:4 સોરી તો 3/4 3/5 અને 5/3 આ રેશિયો પ્રમાણે આપણને ફાવશે નહીં આપણને રેશિયો કયા પ્રમાણે જોઈએ જેમ 3:4:5 6:7:8 તો મને ડિવાઈડ કરવામાં મને આસાની રહે તો તમારે શું કરવાનું સૌથી પહેલાં 5 4 અને 3નો લસા લઈ લેવાનો 5 4 અને 3નો લસા થાય 60 5 4 અને 3નો લસા 5 4 અને 3નો લસા થશે 60 5 ચોક 20 તરી 60 તો જો સમજો બરાબર 60 ને 4 વડે ભાગો એટલે 15 આવે 15 ને 3 વડે ગુણો એટલે 45 60 ને 5 વડે ભાગો એટલે 12 આવે 12 ને 3 વડે ગુણો એટલે 36 60 ને 3 વડે ભાગો એટલે 20 20 ને 5 વડે ગુણો એટલે 100 તો ગુણોત્તર થઈ ગયો 45:36:100 આ રેશિયોમાં મારે બધાને વેચવા પડે હવે પૂછે છે શું કે બી ને કેટલા મળે તો જો ટોટલ હિસ્સો કેટલો આ એ નો હિસ્સો છે આ બી નો છે આ સી નો છે બી ને કેટલા મળે 36મો હિસ્સો મળે કેટલામાંથી બધાનું ટોટલ કરવું પડે 45 અને 36 એટલે 81 અને 100 181 માંથી બી ને 36 મળે કેટલા વેચવાના છે 3620 3620 181 દૂ 362 મોટા મોટા ઘડીએ ફટાફટ જો થતા હોય તો ફટાફટ કામ થઈ જાય 36 દૂ 72 720 બી ને કેટલા મળશે રૂપિયા 720 બી ને 720 રૂપિયા મળશે તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી 2016 ક્વેશ્ચન પેપર 2016માં જે એટીડીયુની એક્ઝામ લેવાઈ હતી જીએસ એસએસબી દ્વારા એનું એ જે ટાઈપના ક્વેશ્ચન્સ હતા એને સમજવા માટે આપણે આ એક સ્પેશિયલ વિડીયો તૈયાર કર્યો કે જેથી 17મી તારીખના રોજ એક્ઝામ લેવામાં તમને મદદ રહે રાઈટ આશા રાખીએ છીએ કે બહુ હેલ્પ રહેશે તમે સારી મહેનત કરશો અને પરીક્ષામાં બહુ સારું પરફોર્મ કરશો ઝળહળતી સફળતા મળે એવી આશા સાથે આવતા સેશનમાં મળીશું ટિલ દેન જય હિન્દ જય ભારત નમસ્કાર